તો એસ્પિરન્ટ્સ જ્ઞાન લાઈવના જ્ઞાન મંચ પર આપનું સ્વાગત છે. હું ગજેન્દ્રસિંહ રાઠોડ આપની સમક્ષ એક મોટિવેશનલ લેક્ચર લઈને આવ્યો છું. આ મારું સેકન્ડ લેક્ચર છે. લાસ્ટ લેક્ચર આપણે 12th ફેલના લાઈફ લેસન્સ પર આપણે જોયેલું. આવી એક અદ્ભુત સ્ટોરી બીજી તમારી સમક્ષ લઈને આવ્યો છું. અને આ સ્ટોરી ગુજરાતની સ્ટોરી છે. એક ગુજરાતના વિદ્યાર્થીની સ્ટોરી છે જે ગુજરાતની એક સરકારી કોલેજમાં અભ્યાસ કરીને ભારતની સૌથી ટફેસ્ટ એક્ઝામ જે છે યુપીએસસી એક્ઝામ ક્રેક કરે છે અને એક આઈએસ ઓફિસર બને છે. એની આ સ્ટોરી છે. આ સ્ટોરીની શરૂઆત કરતાં પહેલાં હું ભગવદ્ ગીતાનો એક શ્લોક તમારી સામે નેરેટ કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. કહેવાય છે કે ભગવદ્ ગીતામાં કહેલું છે કે કેઓસ જ્યારે આવે છે ત્યારે એક લીડર ઇમર્જ થાય છે અને રાઇટને એસ્ટાબ્લિશ કરે છે. અને એવી જ આ સ્ટોરી છે અવિનાશ સિંહની, એકાંતવાસ અવિનાશ સિંહ આઈએએસ. આ જે પિક્ચર જે તમારી સમક્ષ જે છે એ પિક્ચરમાં લખેલું છે કે આઈએએસ મીટ્સ હિઝ ફાધર એટ બોર્ડર. આઈએએસ ઓફિસર પોતાના ફાધરને બોર્ડર પર મળે છે, જે બીએસએફના એક કર્મચારી છે. એક દીકરો આઈએએસ બને છે અને એમના 60મા જન્મદિવસે જ્યારે મરવા જાય છે અને એમના બર્થડેને વિશ કરવા જાય છે. અને આ જે સીન જે છે, આ જે ઇમોશન જે છે, એ ઇમોશન કોઈ પણ એસ્પિરન્ટ્સને ઇન્સ્પાયર કર્યું ઇમોશન છે. જ્યારે પુત્ર આઈએએસ ઓફિસર બને છે અને પિતાની આંખોમાં જે આંસુ આવે છે અને જે ખુશીના આંસુ છે, આ આંસુને ક્યારે તમે ડિફાઇન ના કરી શકો. અને એટલા માટે જ હું કહું છું કે આઈ નો વોટ સન ફીલ્સ. હું જાણું છું કે એક પુત્ર શું ફીલ કરે છે, એક પિતા શું ફીલ કરે છે, એક એસ્પિરન્ટ શું ફીલ કરે છે, અને કોઈ જનરલ વ્યક્તિ જે એક સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એના ઇમોશન્સ કેવા ફીલ કરે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આ સીન છે, આ પિક્ચર છે તમારી સામે. અને એક અદ્ભુત સ્ટોરી છે કે જ્યારે એક સામાન્ય સરકારી કોલેજનો ભણેલો વિદ્યાર્થી, કારણ કે યુપીએસસીમાં તમે જુઓ છો કે છેલ્લા 10 વર્ષથી હું પોતે ઓબ્ઝર્વ કરું છું કે આઈઆઈટીએન હોય કે આઈઆઈએમમાં ભણેલો સ્ટુડન્ટ હોય, કોઈ હાઈલી રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશનમાં જ્યારે સ્ટડી કરીને યુપીએસસીની તૈયારી કરીને આઈએએસ બને છે, એ ઓર્ડિનરી થિંગ છે. પરંતુ એક સામાન્ય છેવાડાની એક અંત્યોદય સરકારી કોલેજમાંથી એક સૂર્યોદય સુધી પહોંચે છે, એવી આ સ્ટોરી છે અવિનાશ સિંહની. અને એટલા માટે અને આ ગુજરાતની સ્ટોરી છે, એ ગુજરાતના વિદ્યાર્થીની સ્ટોરી છે. અને જે સ્ટોરી તમે લાખો યુવાનોને ઇન્સ્પાયર કરે એવી સ્ટોરી છે. તો હું શરૂઆત કરું છું આ સ્ટોરીથી. આ એક પિક્ચર છે જેમાં અવિનાશ સિંહ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બને છે અને યુપીએસસીની વાત છે. અને આ જે સ્ટોરી છે અવિનાશ સિંહની, જે સ્ટોરી જે છે એ દરેક એસ્પિરન્ટ્સને રિલેટ કરે છે. કારણ હું તમને ગ્રાસરૂટ લેવલથી કહું છું, જ્યારે ઘણી વખત કહું છું કે કોઈ પણ વ્યક્તિની સફળતા જે હોય છે એ સફળતામાં એના આજુબાજુના 5 વ્યક્તિનો બહુ મહત્ત્વનો રોલ હોય છે. અને અવિનાશ સિંહની સ્ટોરીમાં પણ એમના માતા પિતાનો બહુ જ મહત્ત્વનો રોલ છે. અને હું એઝ અ ફેકલ્ટી જ્યારે હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જોબ કરું ત્યારે હું ઘણા સ્ટુડન્ટ્સને કહેતો કે ભારતમાં જો સક્સેસફુલ તમારે રહેવું છે અને તમારે સફળતા પ્રાપ્ત કરવી છે તો દેશની સર્વોચ્ચ એક્ઝામ્સ જે છે કાં તો સર્વોચ્ચ ક્ષેત્ર છે એમાં તમે એક્સપ્લોર કરો અને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. અને જો પ્રોસેસમાં તમે જશો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળશે. એ આઈ ફોર આઈએએસ બનો કે આઈ ફોર આઈપીએસ બનો, આઈ ફોર આઈઆરએસ બનો, કે ઇન્ડિયન સ્પોર્ટ્સમાં જાઓ કે ઇન્ડિયન પોલિટિક્સમાં જાઓ, પણ એક આઈ ક્રેક કરો, એના માટે પ્રયત્ન કરો. જો તમે પ્રયત્ન કરશો તો તમે તમારા ડેસ્ટિનેશન સુધી 110% પહોંચશો. ભગવદ્ ગીતામાં એક શ્લોક પણ છે કે કર્મને વાધિકા રસ્તે મા ફલેસુ કદાચનમ મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંકોચ કર્મની. એમાં પ્રોસેસની વાત કરે, લોકો ડેસ્ટિનેશન સુધી પહોંચવાની વાત કરે છે, પણ જે પ્રોસેસ છે, પ્રોસેસની જે જર્ની છે એ જર્નીને ઘણી વખત ભૂલી જતા હોય છે. અને એટલા માટે જ અવિનાશ સિંહની જે સ્ટોરી જે છે એ ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી જર્નીની સ્ટોરી છે અને પોતાની પ્રોસેસમાંથી એક ડેસ્ટિનેશન સુધી પહોંચે છે એ સ્ટોરી છે. અહીંયા તમે પિક્ચર જોશો કે આ જે પિક્ચર છે તમને મોટિવેટ કરશે કે એમને માત્ર યુપીએસસીની જે સિવિલ સર્વિસીસની ક્રેક નથી કરી, પણ સિવિલ એન્જિનિયરિંગમાંથી યુપીએસસીની સીએપીએફની જે એક્ઝામ જે છે, જે એમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બન્યા, એના પિક્ચર્સ જે છે એ પણ ક્રેક કરે છે. અને પછી યુપીએસસીની જે એક્ઝામ જે છે, જે જનરલ એડમિનિસ્ટ્રેટિવ સિવિલ સર્વિસીસની એક્ઝામ છે, એ પણ ક્રેક કરે છે. તો એની સ્ટોરીની સ્ટાર્ટ કરું તમને તો પહેલાં બેઝિક એજ્યુકેશનથી તમને લઈ જઈશ. અહીંયા લખેલું છે કે આઈ નો વોટ સન ફીલ્સ અને આઈ નો વોટ ફાધર ફીલ્સ. આ એક મેજિક છે, એક ઓર્ડિનરી સ્ટોરીમાંથી એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરીની સ્ટોરી છે, જેમાં લોજિક કરતાં મેજિકની સ્ટોરી છે આ. અને એટલા માટે જ આ પિક્ચર સૌથી વધારે તમને રિલેટ કરશે. હવે હું વાત કરું
અવિનાશ સિંહની જર્નીની વાત કરું તો એમનું જે બેઝિક એજ્યુકેશન છે એ એમનું સ્ટાર્ટ થયું હતું જમ્મુ કાશ્મીરથી. પછી એમને સ્ટડી કર્યું મેઘાલયના શિલોંગથી. એમના ફાધર બીએસએફમાં હતા એટલે એમની ટ્રાન્સફર જ્યાં થતી હોય ત્યાં એટલે અલગ અલગ સ્ટેટમાં એમને એજ્યુકેશન મેળવ્યું છે. પરંતુ જે 9th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડનું જે એજ્યુકેશન જે છે એ એમને ગુજરાતના ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયમાંથી સ્ટડી કર્યું અને એમાં એમને 79% મેળવ્યા. પછી એમને 12th સાયન્સ કર્યું. 12th સાયન્સમાં 69% મેળવ્યા અને પછી એમને JEE અને AIEEE જેવી એક્ઝામ્સ આપી. પરંતુ એક્ઝામમાં એમના જે ડિઝાયર રિઝલ્ટ હતા એ રિઝલ્ટ મળ્યા નહીં અને ના મળવાના કારણે એમને એક જે IIT કે પછી NIT જેવી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળ્યું નહીં અને ગુજરાતની એક છેવાડાની જે ટ્રાઇબલ બેલ્ટ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ જે કહેવાય છે એ અરવલ્લી ડિસ્ટ્રિક્ટની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાં સિવિલ એન્જિનિયરિંગમાં એમને એડમિશન મળ્યું અને પછી એમની જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ કોલેજની અને એમાં BE સિવિલ ત્યાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન સિવિલ અને 59.6. આ રિઝલ્ટ બહુ જ મેટર કરે છે સમજવા માટે, એમની જર્નીને સમજવા માટે. કારણ કે સિવિલ એન્જિનિયરિંગથી સિવિલ સર્વન્ટની જર્નીમાં આ જે રિઝલ્ટ છે એ બહુ મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. જ્યારે મેં ઇવન અવિનાશ સિંહ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે એમને કહ્યું કે જો ગવર્મેન્ટમાં જો આ કોલેજમાં તમારું જો રિઝલ્ટ 59.6 ના હોત, જો ફર્સ્ટ ક્લાસ ના હોત, 60% આવ્યા હોત તો કદાચ તમે સિવિલ સર્વન્ટ ના બનો, સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં તમારું કરિયર એક્સપ્લોર કરો. પરંતુ એમનું લક કહો કે બેડ લક કહો કે એમનો જે તમે કહો એમના માટે આ રિઝલ્ટ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ સાબિત થયું. કારણ કે ફર્સ્ટ ક્લાસ ન હોવાના કારણે એમને જે કેમ્પસ ઇન્ટરવ્યૂ જે હતા એમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યા. એમને બધા જ જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જેટલે કેમ્પસ ઇન્ટરવ્યૂ છે એમાં એમને એક્ઝામ તો બધી ક્રેક કરી, ઇન્ટરવ્યૂ પણ ક્રેક કર્યા. પરંતુ એના જે બેઝિક ક્રાઇટેરિયા હતા એમાં 60% કમ્પલસરી હતા અને 60% ના હોવાના કારણે એ જોબમાં ક્લિયર કરવા છતાં પણ એ ક્રાઇટેરિયા ફૂલફિલ ના કરવાના કારણે એમને જોબ મળી નહીં. અને જોબ ના મળ્યા પછી એમની જીવનની પહેલી ટ્રિગર મોમેન્ટ આવી. એ ટ્રિગર મોમેન્ટ જે હતી એ મોમેન્ટ એમના મિત્રો સાથે જ્યારે એમને જોબ ના મળી એટલે એમને થયું કે હવે હું શું કરું, મારી પાસે શું ઓપ્શન છે. ત્યારે એમના મિત્રો સાથે વાતચીતમાં એમની જીવનની સૌથી પહેલી ટ્રિગર મોમેન્ટ કે મિત્રોને કહ્યું કે હવે તો દેશની સૌથી ટફેસ્ટમાં ટફેસ્ટ એક્ઝામ, જે દેશની નહીં પણ વિશ્વની સૌથી ટફેસ્ટ એક્ઝામ કહેવાય છે, એ એક્ઝામ ક્રેક કરવી છે અને કોઈ પણ ભોગ્યા ક્રેક કરવી છે અને એના માટે શું જે પણ કરવું પડશે હું કરી છૂટીશ. અને એમની જર્ની ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને તૈયારી શરૂ કરે છે, પ્રિપરેશન સિવિલ સર્વિસીસની પ્રિપરેશન સ્ટાર્ટ કરે છે. અને સિવિલ સર્વિસની પ્રિપરેશનમાં એમને સૌથી પહેલો જે સિદ્ધાંત એમના ફાધર BSFમાં હતા, BSFમાં છે અને BSFમાં છે એટલે એમને પિતાએ પહેલો જ એમને સિદ્ધાંત આપ્યો, પહેલું એમનું લેસન આપ્યું કે બેટા જો કોઈ પણ પરીક્ષા પાસ કરવી છે કે એક્ઝામ ક્રેક કરી કે જીવનમાં સફળ થવું છે તો સૌથી પહેલું સૂત્ર છે એકાંતવાસ. અને એટલા જ માટે આ સ્ટોરીનું જે ટાઇટલ જે છે મેં આપ્યું છે એકાંતવાસ, અવિનાશ સિંહ અને એમની સ્ટોરી જે છે. એકાંતવાસ, ડિટેચ થવું પડશે, તારે જીવનના બધા જે મટીરિયલિસ્ટિક જે પ્લેઝર્સ છે એને છોડવા પડશે અને સ્પેસિફિકલી એકાંતવાસમાં જવું પડશે. બલિદાન તો આપવું જ પડશે અને ત્યાગ અને બલિદાન, કોઈ પણ સફળ સ્ટોરીમાં ત્યાગ અને બલિદાન તો આવે જ છે. અને અહીંયા પણ અવિનાશ સિંહે ડિસિઝન લીધું કે તમામ બાબતોથી હું ડિટેચ થઈને એકાંતવાસમાં જઈશ અને એની પ્રિપરેશન સ્ટાર્ટ કરીશ અને સફળ થઈશ. અને એટલા માટે આ ટાઇટલનું નામ પણ આપ્યું છે. અને શરૂઆતના જે એટેમ્પ્ટ જે છે એ એટેમ્પ્ટમાં એ નિષ્ફળ રહ્યા અને પછી એમને ડિસાઇડ કર્યું કે હવે હું UPSCની પ્રિપરેશન માટે દિલ્હી રાજેન્દ્રનગર જઈશ અને ત્યાં જઈને તૈયાર કરીશ. શરૂઆતના એટેમ્પ્ટમાં નિષ્ફળ રહ્યા પરંતુ 2015માં એમની જીવનની બીજી ટ્રિગર મોમેન્ટ આવી. એક દિવસ એમના ફાધર જે BSFમાં પોસ્ટેડ હતા ત્યાં જીમમાં ટ્રેનિંગ માટે ગયા અને ત્યાં એમના જે જીમ ઇન્સ્ટ્રક્ટર હતા એ જીમ ઇન્સ્ટ્રક્ટરે એમને અટકાવ્યા અને કહ્યું કે આ જે ટાઈમ જે છે એ ટાઈમ ઓફિસર્સ માટે છે, તમારા માટે નથી. સો યુ મે લીવ, તમે આ જગ્યા છોડી દો, અત્યારે તમે એલાઉ નથી. અને ત્યારે અવિનાશ સિંહને આઘાત લાગે છે અને થાય છે કે હવે તો હું કોઈ પણ ભોગે હું UPSC ક્રેક કરીશ અને UPSC ક્રેક કરીશ અને ઓફિસર બનીશ અને મારી જાતને સાબિત કરીશ. અને આ જે જીમમાં એમની સાથે જે ઇન્સિડન્ટ બન્યો એ ઇન્સિડન્ટ એમને ગેલ્વેનાઇઝ કરે, એમને મોટિવેટ કરે, એમને ઇન્સ્પાયર કરે અને નક્કી કર્યું કે જે ઓલરેડી અમને ડિસાઇડ તો કરેલું જ હતું પરંતુ એ 2015ની જે સ્ટોરી છે એના કારણે સૌથી પહેલી એમને સફળતા મળી. UPSCની CAPFની એક્ઝામ જે છે એ 2016ની એક્ઝામ ક્રેક કરી અને ઓલ ઇન્ડિયા રેન્ક AIR 24th લાવ્યા
અને બીએસએફમાં જે એમના ફાધર પોસ્ટેડ હતા એમાં જ એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બન્યા અને 2016માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બન્યા અને પહેલી યુપીએસસી કે જે ટેકનિકલ આપણે કહી શકીએ યુપીએસસી એ ક્રેક કરે છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 24 લાવે છે. એ બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જઈ શકતા હતા, પરંતુ એ જે બીએસએફમાં કેમ્પમાં એમને જે જીમમાં જે ઇન્સિડન્ટ બન્યો ત્યારે એમને નક્કી કર્યું કે હું બીએસએફમાં જઈશ અને બીએસએફમાં ગયા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બન્યા અને ઇન્ડો બાંગ્લા બોર્ડર ઉપર પોસ્ટેડ થયા અને એમનું પોસ્ટિંગ ત્યાં થયું અને એમની જર્ની ત્યાં સ્ટાર્ટ થઈ છે અને હવે એમનો સંઘર્ષ વધારે સ્ટાર્ટ થાય છે અને અલ્ટિમેટલી એ યુપીએસસી તો ક્રેક કરે છે, પણ આ યુપીએસસી એમનું ટાર્ગેટ નહોતું. આ તો 2015ની જે એમને જે સાયકોલોજીકલી એક બ્લો મળ્યો, એ બ્લોના કારણે મોટિવેટ થઈને આ એક્ઝામ ક્રેક કરી અને એક અદ્ભુત જોબ તો મળી, એક યુનિફોર્મવાળી જોબ મળી, જ્યાં દેશની સેવા કરવાની અનમોલ તક મળી અને એ પણ સૌથી વનરેબલ એરિયા જે કે ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર, ત્યાં એમનું પોસ્ટિંગ થયું. પરંતુ એમનું અલ્ટિમેટ લક્ષ્ય તો આ જ હતું, યુપીએસસી સિવિલ સર્વિસીસ અને સિવિલ એન્જિનિયરિંગથી સિવિલ સર્વિસીસની જે જર્ની હતું, જે લક્ષ્ય હતું, એ ઓલરેડી એક એક્ઝામ ક્રેક કર્યા પછી વ્યક્તિ કોમ્પ્લેસન્ટ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક થોડું ઢીલું મૂકી દે છે અને પ્રિપરેશનમાં એટલો મોટિવેટેડ નથી રહેતો. મેં ઘણા એવા એક્સપિરિયન્સ જોયા છે કે જે વધારે કોમ્પિટન્ટ હોય છે, પોતાની એબિલિટી હોવા છતાં પણ પોતે કોમ્પ્રોમાઇઝ કરે છે અને પછી આગળ પ્રિપરેશન નથી કરતા. પણ અવિનાશ સિંઘે પોતાનું લક્ષ્યને પકડી રાખ્યું કે હું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તો બની ગયો છું, પણ છતાં પણ હું છોડીશ નહીં અને હજી મારે જે યુપીએસસી જે સિવિલ સર્વિસીસ ક્રેક કરવી છે એ જર્ની હું કન્ટિન્યુ રાખીને પ્રિપરેશન કન્ટિન્યુ ચાલુ રાખી. અને હવે એમના માટે ચેલેન્જીસ હતા, કારણ કે હવે એક લેવલે તો પહોંચી ગયા હતા, પોતાનું ડ્રીમને પોતાનું કરિયર તો સક્સેસફુલ બનાવી દીધું હતું, એટલે હવે એમના માટે ચેલેન્જ એ હતું કે પોતાની પ્રોફેશનલ લાઈફ, પોતાની પર્સનલ લાઈફ અને પોતાના પર્સનલ કરિયર ગોલ, આ ત્રણને બેલેન્સ કરવાનો હતો અને સાથે સાથે ફેમિલી, કારણ કે ફેમિલીમાં પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી અને એ પણ હતી. પરંતુ એમનું જે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ હતું એ આઈએએસનું હતું અને યુપીએસસીનું હતું અને સતત પ્રયત્નો કરતા રહ્યા. અને આપણે જાણીએ છીએ કે એક આઈઆઈટીમાં ભણતો વિદ્યાર્થી હોય, એક આઈઆઈએમમાં ઇન્ડિયાના એક મોસ્ટ વેલ ડેઝિગ્નેટેડ અને વેલ નોન ઇન્સ્ટિટ્યુશનમાં ભણો તો તમારું કામ ઘણું આસાન થઈ જાય છે. પરંતુ જ્યારે ગુજરાતના એક ટ્રાઇબલ બેલ્ટની સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસા જેવી કોલેજમાં જ્યારે અભ્યાસ કર્યો હોય અને એમાં પણ બેકલોગ આવી હોય, 59.6% રિઝલ્ટ હોય, અને ત્યારે એ પરિસ્થિતિમાંથી ઇન્ડિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ ક્રેક કરવી છે, તો એના માટે જે સેક્રિફાઈસીસ, જે પ્રિપરેશન કરવી, કારણ કે પોતાના લેવલને એ આઈઆઈટીયન્સને આઈઆઈએમના કેન્ડિડેટ લેવલને ઇન્ડિયાના ટોપમોસ્ટ અને સૌથી પાવરફુલ લોકોની કોમ્પિટિશનમાં આવીને ક્રેક કરવાની હોય ત્યારે જે પોતાની જાતને લિફ્ટ કરવી પડે છે એ ચેલેન્જ બહુ જ મોટી હોય છે. અને સાથે સાથે પોતાની પ્રોફેશનલ લાઈફ, જોબ તો ચાલુ, સાથે સાથે પર્સનલ લાઈફ અને પર્સનલ કરિયર ગોલ્સ. એટલે જ્યારે એક્ઝામની બહુ નજીક આવતા ત્યારે એ ફરી પાછા રજાઓ પોતાની જોબમાંથી લીવ લઈને દિલ્હીના રાજેન્દ્રનગરની ગલીઓમાં સતત એક નાની રૂમમાં એક એકાંતવાસમાં રહીને પોતાની જાતને મોટિવેટ કરીને પ્રિપરેશન કરતા અને એક્ઝામની તૈયારી કરતા અને દરેક એટેમ્પ્ટ છેક સુધી પહોંચીને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળતી હતી. પરંતુ લાસ્ટ એટેમ્પ્ટમાં જ્યારે હિંમત હારી જાય છે ઘણી વખત, કારણ કે વ્યક્તિ આટલો મોટો સંઘર્ષ કરતું હોય ત્યારે ઘણી વખત હિંમત હારી જતો હોય છે. પોતે એમ થાય કે હું લીવ કરી દઉં, પોતાની લાઈફમાં બધા મેન્ટલી હેલ્થ જે આપણે બહુ ઓછું ડિસ્કસ કરીએ, એ મેન્ટલ ટ્રોમા પણ ફેસ કરવો પડતો હોય છે. અને આ જે જર્ની છે સાઇન વેવ જેવી જર્ની છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આપણે સાઇન વેવ કહીએ છીએ એવી જર્ની છે. ઘણી વખત તમારું મોટિવેશન લેવલ અપ પણ હોય, ઘણી વખત ડાઉન પણ થતું હોય છે. અને એ પરિસ્થિતિમાં પોતાની જાતને સતત મોટિવેટ રાખવું, અને એના માટે પેલા અટલ બિહારીજી વાજપેયીજીની પોએમ જે છે કે હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ મેં લિખતા મિટાતા હો, ગીત નયા ગાતા હો, ગીત નયા ગાતા, એવું એક પોતાનું એક એન્થમ બનાવ્યું હતું. એમાં એમને પોતે કહેતા કે હાર નહીં માનુંગા, શસ્ત્ર નહીં ગિરાઉંગા. ગમે તેવી પરિસ્થિતિ મારી આવશે, ગમે તેવો સંઘર્ષ આવશે, પરંતુ હું હાર નહીં માનું અને શસ્ત્ર નહીં છોડું અને મારું જે લક્ષ્ય જે છે એ લક્ષ્યને પૂર્ણ કરીને જ રહીશ. અને છેલ્લે યુપીએસસી ક્લિયર કરે છે અને હાલમાં એ દિલ્હીમાં એસડીએમ તરીકે પોસ્ટેડ છે. બહુ યંગ એજે યુપીએસસી ક્રેક કરી અને પોતાનું જે ડ્રીમ જે છે એ ડ્રીમ અવિનાશ સિંઘે પૂર્ણ કર્યું છે. એ એકાંતવાસથી અવિનાશ સિંઘે પોતાના
આ જે લક્ષ્ય જે હતું યુપીએસસી ક્રેક કર્યું છે. એ ફોર એકાંતવાસ, એ ફોર અવિનાશ સિંહ અને આઈએએસ બન્યા. અને એક આઈ જે હું હંમેશા કહેતો હું, જ્યારે હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતો હતો ત્યારે કહેતો કે જીવનમાં એક આઈ ક્રેક કરજો. અને એ દિવસ મારા માટે સૌથી ગર્વનો દિવસ છે કે જ્યારે સરકારી ઇજનેરી કોલેજ મોડાસામાંથી કોઈ છોકરો આઈઆઈટીમાં જશે, આઈઆઈએમમાં જશે કે યુપીએસસીનો એક આઈ ક્રેક કરશે ઇન્ડિયન સ્પોર્ટ્સમાં. અને આ જર્ની કન્ટિન્યુ છે. અને ઘણા યુવાનો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાંથી, ગુજરાતમાંથી હવે એ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. જે યુવાનો તલાટીથી માંડીને જે ક્લાસ 3ની પોતાનું પોટેન્શિયલ હોવા છતાં પોતે એન્જિનિયરિંગ કરે છે, પોતે ટેકનિકલ ફિલ્ડમાં હોય છે, અને છતાં પણ નાની નાની પરીક્ષાઓ આપીને પાસ થઈને પોતે કોમ્પ્લેસન્ટ થઈને ખુશ થતા હોય છે. એવા છોકરાઓ માટે આ જર્ની બહુ મહત્ત્વની છે કે જે વ્યક્તિ જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પોતે ફર્સ્ટ ક્લાસ નથી લાવતા, પોતે એક જોબ માટે એલિજિબલ નથી, ટેકનિકલ જોબ માટે એલિજિબલ નથી, એ વ્યક્તિ એક નિર્ણય લે છે કે મારે યુપીએસસી ક્રેક કરવી છે અને તૈયારી કરે છે. અને બે યુપીએસસી, એક યુપીએસસી સીએપીએફની ક્રેક કરીને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બને છે, અને યુપીએસસીની એક્ઝામ જે સિવિલ સર્વિસીસની એક્ઝામ જે ક્રેક કરીને આઈએએસ બને છે. એનાથી મોટું મોટિવેશન કોણ હોય? આ એક યુવાન એવો છે કે જે હજારો લાખો જે ગુજરાતના યુવાનોને ઇન્સ્પાયર કરે એવો યુવાન છે. અને જે ગુજરાતમાંથી જ રહીને ગુજરાતનો યુવાન ખાસ કરીને અહીંયા એજ્યુકેશન મેળવ્યું છે અને એક યુપીએસસી ક્રેક કરે છે, એક અદ્ભુત સ્ટોરી છે અને ઘણા યુવાનોને ઇન્સ્પાયર કરે એવા છે. અને ઘણા બધા ટેક અવે છે આ સ્ટોરીમાંથી. અને તમે જુઓ કે એક સંઘર્ષનો અંત અને એક સંઘર્ષનો અંત અને નવા સંઘર્ષ અને નવી શરૂઆત થાય છે. આ પિક્ચર પરથી તમે જુઓ કે એમના ચહેરા પર જે ખુશી છે અને પાછળ લખેલું છે એસડીએમ અને ઇન્ડિયાનો ફ્લેગ છે. આનાથી વધારે ખુશી છે કારણ કે એ કોલેજમાં એક અધ્યાપક હું રહી ચૂક્યો છું. જ્યારે એ સંસ્થાનો વિદ્યાર્થી જ્યારે ઇન્ડિયાની અને દુનિયાની સૌથી ટફ એક્ઝામ ક્રેક કરે છે ત્યારે એનાથી વધારે ખુશી ક્યારે ના હોઈ શકે. અને હું ગર્વથી કહું છું કે આ વિદ્યાર્થી એ કોલેજનો વિદ્યાર્થી છે જે કોલેજમાં મેં ભણાવ્યું છે. અને અદ્ભુત સ્ટોરી છે અને લાખો યુવાનોને ઇન્સ્પાયર કરે એવી સ્ટોરી છે. અને પછી આ જે સીન જે છે, જ્યારે આ ફોટો મેં જોયો ત્યારે અવિનાશ સિંહને મેસેજ કર્યો અને મેં કહ્યું કે તમારી લાઈફ પર એક સ્ટોરી હું નેરેટ કરવા જઈ રહ્યો છું, મને પરમિટ કરો. અને એમને એક વિદ્યાર્થી તરીકે ગુરુને તરત પરમિટ પણ કર્યું. અને એમની એક આઈએએસ બન્યા પછી પણ એક મેસેજ કહો તરત સામેથી રિપ્લાય આપે છે. અને એટલી હ્યુમિલિટી સાથે આવો એક દીકરો આઈએએસ બન્યો છે ત્યારે બધા માટે ગર્વની વાત છે. અને એમના પિતા તરીકે તમે જુઓ જ્યારે આઈએએસ બને છે અને પિતાને મળવા જાય છે પિતાના 60મા જન્મદિને બોર્ડર ઉપર, જ્યાં બોર્ડર પર પોસ્ટેડ છે એમના ફાધર, ત્યાં મળવા જઈને એક અદ્ભુત સરપ્રાઇઝ મુલાકાત આપે છે. અને આ અદ્ભુત દ્રશ્ય છે એ જે દરેક એસ્પિરન્ટ જુએ છે અને એક દિવસ વિચારે છે કે હું પણ આ રીતે એક અધિકારી બનું, એક ગેજેટેડ ઓફિસર બનું, એ ગુજરાત સરકારમાં હોય કે પછી કેન્દ્ર સરકારમાં હોય, અને પોતાની જાતને એક કમ્ફર્ટ ઝોનની બહાર લાવીને એ લક્ષ્ય સુધી પહોંચે. અને જો એક અવિનાશ સિંહ કરી શકે તો ગુજરાતનો કોઈ પણ યુવાન આ કામ કરી શકે એટલા કોમ્પિટન્ટ છે. જરૂર છે માત્ર 4Dની: ડેડિકેશન, ડિટર્મિનેશન, ડિસિપ્લિન અને ડિવોશન. તો એ તમે હશે, તમારી પાસે હશે તો ઇટ વિલ લીડ ટુ ડિવાઇન સક્સેસ. એ 5Dની વાત છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો ધારે તો આ 4D અવિનાશ સિંહની જે સ્ટોરી જે છે એ આ 4Dની જ સ્ટોરી છે. ડેડિકેશન, ડિટર્મિનેશન, ડિવોશન અને ડિસિપ્લિન. જો આ 4Dને તમે એક્વાયર કરશો અને પોતાની લાઈફમાં તમે ઇન્કલ્કેટ કરશો તો તમને આ ડિવાઇન સક્સેસ 110% મળશે. અને અવિનાશ સિંહ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. એક વ્યક્તિ જે ભારતની અલગ અલગ સ્કૂલમાં ભણીને ગાંધીનગર આવે છે અને પછી એન્જિનિયરિંગ કરે છે. એન્જિનિયરિંગમાં એમનું જે રિક્વાયર્ડ ક્રાઇટેરિયા છે, રિક્વાયર્ડ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી થતા, એના કારણે પછી નક્કી કરે છે કે ઇન્ડિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ હું ક્રેક કરું. અને ક્રેક કરે છે અને સફળ થાય છે. તેમાં આ 4Dનો રોલ છે. સૌથી પહેલો ડી છે ડેડિકેશન, સેકન્ડ ડી છે ડિટર્મિનેશન, થર્ડ ડી છે ડિવોશન અને ફોર્થ ડી છે ડિસિપ્લિન. ડિસિપ્લિનની બાબતમાં હું કહીશ કે જો તમારી પાસે ડિસિપ્લિન છે તો ડિગ્રીની જરૂર નથી. કારણ કે અવિનાશ સિંહની ડિગ્રી પણ તમે જુઓ કે 59.6% આવ્યા પછી એમના માટે નોકરી માટે તો એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતું નહોતી, પરંતુ એમનામાં ડિસિપ્લિન હતું. પોતે જે એન્જિનિયરિંગમાં બેકલોગ લાવેલા એક ટ્રોમામાંથી પસાર થયેલો સિવિલ એન્જિનિયર કહી શકો તમે. અને ત્યાંથી વ્યક્તિ નક્કી કરે છે કે ઇન્ડિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ હું ક્રેક કરું અને કરી બતાવે છે. તો એમાં આ 4D આવે છે. તો જ આ 5મો ડી જે આપણે કહીએ કે ડિવાઇન સક્સેસ. આ જે સફળતા જે છે એ ઓર્ડિનરી સફળતા નથી, એ ડિવાઇન સક્સેસની સફળતા છે. અને સફળતા તમને લીડ કરે છે એક લીડરશિપ બાય એક્ઝામ્પલ. આ એક
લીડરશિપનું એક્ઝામ્પલ છે. અવિનાશ સિંહની જે સ્ટોરી જે છે એ લીડરશિપ બાય ભગવદ્ ગીતામાં પણ કહેલું છે કે યદદાચરિતિ શ્રેષ્ઠ તત દેવતરો જન સંયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. અને એક લીડરશિપ બાય એક્ઝામ્પલ એને કહેવાય છે કે હાઉ બિહેવ્સ ધ બેસ્ટ ઓફ મેન સો બિહેવ્સ ધ રેસ્ટ ઓફ મેન. હિઝ એક્ઝામ્પલ દે વિલ સો સેઇંગ હી ડીડ સો વી ડુ સો. જો અવિનાશ સિંહ આ કામ કરી શકે તો ગુજરાતનો કોઈ પણ યુવાન, ભારતનો કોઈ પણ યુવાન આ કામ કરી શકે અને પોતાની જાતને ડિવાઇન સક્સેસ સુધી લઈ શકે. આ એક અદ્ભુત સ્ટોરી છે. અને એઝ અ ફેકલ્ટી આજે હું ગર્વથી કહું છું કે અવિનાશ સિંહ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાં ભણીને ત્યાંથી એક ઇન્ડિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ ક્રેક કરે છે. એમની સ્ટોરી જોસ્ટોક પર પણ અવેલેબલ છે અને જ્યારે પણ એપ્રોચ કરે ત્યારે એપ્રોચેબલ છે. અને આવા અનેક વિદ્યાર્થીઓ મારી જીવનમાં મારા 12 વર્ષની સરકારી નોકરીમાં મેં જોયેલા છે. એમાં બીજી 3-4 સ્ટોરી તો હું તમને શોર્ટમાં કહું કે એક સંદીપ રાજપૂત જે છે એ પણ આવી જ એક સક્સેસફુલ સ્ટોરી છે, જે એક સ્પોર્ટ્સમેનમાંથી યુપીએસસીની સીએપીએફ ક્રેક કરે છે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બને છે. એક મૌલિક ઠક્કરની જે સ્ટોરી જે છે એ પણ એક અદ્ભુત સ્ટોરી છે, જે સેમ સ્ટોરી છે કે એન્જિનિયરિંગમાં એવું રિઝલ્ટ આવતું નથી અને પછી ફેક્ટરી બને, ફેક્ટરી પણ એમની સક્સેસફુલી નથી થતી અને પછી યુપીએસસીની ઈપીએફઓની એક્ઝામ આવે છે અને ઓલ ઇન્ડિયા 74th રેન્ક એક્વાયર કરે છે. અને એવી જ આવી અનેક સ્ટોરીઝ જે છે હું તમારી સમક્ષ લાવતો રહીશ અને તમને ઇન્સ્પાયર કરતો રહીશ. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. આવી જ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ હું તમારી સમક્ષ લાવતો રહીશ. આ લીડરશિપ બાય એક્ઝામ્પલનું એક અદ્ભુત એક્ઝામ્પલ છે. અને ફરી હું કહીશ, ભગવદ્ ગીતાનો એક અદ્ભુત શ્લોક છે કે ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થને તત્વયુપ પદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. જ્યારે તમે ડાઉન એન્ડ આઉટ થાવ છો ત્યારે અદ્ભુત વ્યક્તિત્વ, જે લોકો નિષ્ફળતામાંથી સફળ થયા છે એવા લોકોની જો સ્ટોરી તમે સાંભળશો તો જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઊભો થા અને યુદ્ધ કર, એ ફિલિંગ તમને આવશે અને તમને ઇન્સ્પાયર કરશે કે સંઘર્ષ સામે લડવાની તાકાત તમારામાં આવશે અને તમે લડતા થશો. એટલા માટે આવી સ્ટોરી હું તમારી સમક્ષ લાવતો રહીશ. અને જ્ઞાન લાઈવને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. આ એક અદ્ભુત પ્લેટફોર્મ છે જ્યાં યુવાનોને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર કરે છે. રિસન્ટલી ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી આવે છે એ સંદર્ભમાં ઘણી બધી સરકારી ભરતીઓની જાહેરાતો આવી છે અને પરીક્ષાની તૈયારીઓમાં જરા પણ ડાઉન થયા વગર, જરા પણ પોતાના કોન્ફિડન્સને ડાઉન કર્યા વગર પ્રિપરેશન સ્ટાર્ટ કરો. 110% તમને સફળતા મળશે, પરંતુ તમારે મોટિવેટેડ રહેવાનું છે, તમારે જાતે ઇન્સ્પાયર્ડ રહેવાનું છે. ઇન્સ્પિરેશન અને મોટિવેશનમાં એટલો ફરક છે કે મોટિવેશન બહારથી આવે છે પરંતુ ઇન્સ્પિરેશન જે છે અંદરથી આવે છે. જ્યાં સુધી અંદરથી તમને નહીં થાય કે હું કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરું, ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. એટલે સતત મોટિવેટેડ રહો અને આ જે 4D છે એ જો 4Dને તમે માનશો તો તમને ડિવાઇન સક્સેસ મળશે અને તમે પણ એક લીડર બનશો. પહેલાં રીડર બનો, પછી લીડર બનો. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.